નમસ્કાર દોસ્તો, હું છું આપનો આરજે દોસ્ત રજની. તમે મારી સાથે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટીનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. દોસ્તો, દર વખતની જેમ આજે પણ તમને એક લઘુકથા સંભળાવી છે. આજની લઘુકથાનું શીર્ષક છે સોય, જેના સર્જક છે ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ. તો ચાલો તમને સંભળાવું છું એક હૃદયસ્પર્શી લઘુકથા સોય. ત્યારે હું માણસા હાઈસ્કૂલમાં 8મામાં દાખલ થયેલો. આસપાસના પંથકમાં એ એક જ હાઈસ્કૂલ. મારો વર્ગ હતો 8ક. હું ભણવામાં ઢ. લેસન તો કરું જ નહીં, તોફાની પણ ખરો. બાજુના ગામેથી આવતી ધર્મિષ્ઠા નામની એક છોકરી વર્ગની મોનિટર હતી. ત્યારે હું એની પાછળ પડ્યો હતો. એણે ધીમે ધીમે મને લેસન કરતો, વર્ગ ભરતો એવો તો નિયમિત બનાવી દીધો કે હું જ ન રહ્યો. બનેલું એવું કે હું એને જોવા માટે વહેલો સ્કૂલે જાઉં, એને દૂરથી જોયા કરું. ઊંચી, લાંબા કાળા વાળવાળી, ચોખ્ખી ચણાક અને સહેજ શ્યામ એ ધર્મિષ્ઠાને મેં પાછળથી પથ્થર મારેલો. એના માથામાં લોહી, છતાં એણે મારું નામ નહોતું દીધું. એને ખબર જ હતી, છતાં મને બચાવેલો. મેં બીજે દિવસે એની માફી માંગી. એ પછી તો મારું લેસન કરે, કરાવે, ભણે, ભણાવે, વાંચે, વંચાવે. એ એના દફતરમાં સોય રાખતી. મારું શર્ટ કે બટન તોફાનમાં ફાટી ગયું હોય તો ત્યાં સ્કૂલમાં જ સાંધી આપે, બટન ટાંકી આપે. એકવાર મારા પગમાં ભોંકાઈ ગયેલો કાંટો એણે જ એની સોયથી કાઢી આપેલો. ધર્મિષ્ઠા તો ધર્મિષ્ઠા હતી. એની કાળજીએ હું અભ્યાસાભિમુખ બનેલો. મેટ્રિક પછી તો અમે વિખૂટા પડી ગયા, કોણ જાણે. હમણાં મારી દીકરીના છૂટાછેડાનો કેસ ચાલે. મહિલા વિકાસ કેન્દ્રમાં મારે જવાનું પણ થયું. જઈને જોઉં તો પ્રમુખ બેન ધર્મિષ્ઠા મને જોતા વેંત ઓળખી ગયા. ખબર અંતર પૂછ્યા, ભૂતકાળ ઉખેડ્યા. પછી તો એમણે મારી દીકરી જમાઈને એક કરી આપ્યા. સુખી છે આજે. હું જ્યારે દીકરીને યાદ કરું છું ને ધર્મિષ્ઠા યાદ આવે છે ને બોલી પડાય છે સહસા, ખરેખર સોયનું કામ સાંધવાનું જ છે. એ વાત ખરી. દોસ્તો, આ હતી ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટની લઘુકથા સોય. તમને સમજાયું હશે કે કેટલાક લોકો આપણા જીવનમાં આ રીતે સોયરૂપ બનીને સંબંધોને સાચવવાનું કામ કરતા હોય છે. તમારે એમને શોધવાના છે અને સાથે સાથે સાંભળતા રહેવાનું છે સરદાર પટેલ યુનિવર્સિટીનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. તમે શોધો, ત્યાં સુધીમાં હું તમારા માટે લઈને આવીશ નવી એક લઘુકથા. આવજો.